નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે એવા દાખલાઓ જોવાના છે કે આવનારી જે તમારી ટાટ સેકન્ડરી બેન્ચની એક્ઝામ છે તેમાં તમને 10 માર્ક્સ તો મળવા પાત્ર થવાના છે. કયા વિષયમાં? તો કે ગણિત વિષયમાં. આજનો આ લેક્ચર તમારે સંપૂર્ણ જોવો પડશે અને દરેક દાખલાઓની પ્રેક્ટિસ છે જાતે કરવી પડશે. અગાઉ પણ આવા દાખલાઓ આપણે કમ્પ્લીટ કરેલા છે. 4 લેક્ચર કમ્પ્લીટ કર્યા. બરાબર, ઘણા બધા શિક્ષક મિત્રોએ ઘણો બધો સારો એવો રિસ્પોન્સ આપેલો છે અને બધા દાખલાઓ પ્રોપરલી ગણેલા છે, જવાબ પણ સાથે સાથે આપેલા છે. બહુ સારી વસ્તુ છે. એ જ રીતના આજના લેક્ચરના ટોપ 10 દાખલાઓ જોવાના છે કે જે ધોરણ 10 આધારિત છે. રેડી? તો લેક્ચરની શરૂઆત કરીએ છીએ એ પહેલા તમે ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક ના કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. ચાલો બહાટી બોલાવી દેજો ભાઈ. પ્રેક્ટિસ સેશન હો ભાઈ, 10 દાખલાનું પ્રેક્ટિસ સેશન છે ભાઈ. કેટલા દાખલા તમારીથી થાય છે એ આપણે ખાસ જોવાનું છે ભાઈ. ચાલો શરૂઆત કરીએ ભાઈ. આટલા દાખલાઓ કમ્પ્લીટ કરી જ નાખવાના છે ભાઈ. કેવા પ્રકારના દાખલાઓ છે કે ધોરણ 10 ના આઈએમપી દાખલાઓ છે. ગણતરી માટે અને કુલ પ્રશ્નો આધારિત દાખલાઓ તમને જોવા મળશે. બરોબર છે? તો એ એક ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સૌથી પહેલા દાખલા નંબર 1 છે. શું કહે છે ભાઈ? 336 છે અને 54 છે. બે સંખ્યાઓ આપેલી છે. એમનો ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી મેળવવાના છે અને ચકાસવાનું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર થાય છે કે નહીં. હે ભાઈ, આવું કરવાનું છે. હા, આ જોઈએ ભાઈ. સૌથી પહેલા અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે રજૂ કરી દેશું આપણે. 336 છે. 336 ને 2 વડે ભાગશો એટલે 2 વડે ગુણી શકશો. બરાબર, આ બનાવી દઉં છું મસ્તીનું. 336 એને 2 વડે ભાગીએ એટલે 300 ના 150 18 160 ને 168 જેવું થાય લગભગ. બરાબર, હા, 16 દુ 32 8 દુ 16 રેડી હાલો. અને 2 વડે ભાગીએ એટલે 8 અને 4 84. 2 વડે ભાગો 4 અને 2 2 વડે ભાગો ભાઈ 21. 3 વડે ભાગો 7 7 વડે ભાગો. ચાલો ભાઈ રેડી. તો આ રીતના થશે 2 ની 4 ઘાત 2 ની 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 7. રેડી ને ભાઈ? હવે નેક્સ્ટ છે 54. કોણ છે? 54. 54 એટલે 27 દુ 54 થશે એટલે 27 એટલે 2 ગુણ્યા 3 ની 3 ઘાત. 27 એટલે 3 ની 3 ઘાત થાય ભાઈ. તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે રજૂ કર્યું. હવે શું કરવાનું છે આપણે? તો કે ગુસા અને લસા મેળવવાના છે. બરોબર છે? ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસા કઈ બે સંખ્યા છે? તો કે 336 છે અને 54 છે. રેડી છે? આમાં શું કરવાનું? તો કે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે જે રજૂ કરેલું છે તેમાં સામાન્ય જે અવિભાજ્ય અવયવો છે તેમની નાનામાં નાની ઘાતાંકવાળા પદોનો ગુણાકાર કરવાનો છે ભાઈ. બરાબર છે? સામાન્ય હોય તે જ. તો આ બગડો સામાન્ય છે, તગડો સામાન્ય છે. તેમાં આ 2 ની 4 ઘાત છે, આ 2 ની 1 ઘાત છે. તો નાની ઘાતવાળું પદ કયું છે? 2 ની 1 ઘાત છે. એ જ રીતના તગડામાં 1 ઘાત છે તો 3 ની 1 ઘાત. બરાબર, 3 દુ 6 ગુસા છે એ કેટલો થાય છે મિત્રો? 6 થાય છે. રેડી છે? આ જ રીતના હવે લસા જોઈએ. લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી 336 ગુણ્યા 54. રેડી છે? તો અહીં શું કરવાનું? તમામ અવિભાજ્ય અવયવોના ગુણાકાર મતલબ કરવાનો છે. તમામ અવિભાજ્ય અવયવોના ગુણાકાર લખવાનો મોટી ઘાતાંક વાળો પદનો. બરાબર છે? તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7. રેડી છે? અહીંયા 16 અહીંયા 27 અને અહીંયા 7. 7 7 49 અને 7 દુ 14 આ 9 4 8 189. 189 ગુણ્યા 16 કરવાના છે ભાઈ. બરાબર છે? તો એનું કેલ્ક્યુલેશન તમારે કરી નાખવાનું રહેશે. 189 ગુણ્યા 16. બરાબર છે? આનો જે હિસાબ થાય તમે લખી નાખવાનો છે. 16 9 144 અને 14 16 18 128 128 ને 14 14 આપણે આમાં ઉમેરશો કેટલા થશે? 8 ને 4 12 નો બગડો વધી પડી 1 2 ને 3 ને 4 અહીંયા 1 2 અહીંયા 14 16 એકા 16 16 ને 14 મીંડી 1 3 3024 જેવું થાય છે. 3024 જેવું થાય છે. બરોબર છે? કેલ્ક્યુલેટર કરી લેજો એકવાર. બરાબર, મતલબ તમે કેલ્ક્યુલેશન કરી નાખજો એકવાર. આપણે વેરીફાઈ કરી લઈએ પ્રોપરલી સાચું થાય છે કે નહીં. 16 ગુણ્યા 27 ગુણ્યા 7. ચાલો 3024 છે. રેડી છે? બરાબર ને? કેલ્ક્યુલેશનમાં મને થોડોક વિશ્વાસ નહોતો આવતો એટલે મેં કર્યું. બરાબર છે? એટલે એ રીતના ખાસ જોઈ લેવાનું. બરાબર?
તો આ રીતના આપણને લસા અને ગુસા મળે છે ભાઈ, બરોબર ને. હવે શું કરવાનું છે નેક્સ્ટ, આમાં બીજો દાખલો પૂછો, લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર બરાબર આ બેનો ગુણાકાર થઈ જવો જોઈએ. તો એ તમારે ચકાસણી જાતે કરવાની છે, બરોબર છે. આ સૂત્ર છે, એક બાજુ LHS શું તો કે લસા કોનો 336,54 ગુણ્યા ગુસા 336,54. રેડી છે. અહીંયા કેટલું મળ્યું 3024 અને અહીંયા આપણને કેટલું મળ્યું 6. 6 ચોક 24 ની ચોગડી વધી પડી 2, 6 દુ 12, 13 14 નો ચોગડો વધી પડી 1, 6 તેરી 18 આટલો મળે છે. અને બીજી બાજુ તમારે 336 ગુણ્યા 54 કરી નાખવાનું છે. રેડી. આની સાથે મેચ થઈ જાય તો મતલબ એવો કે આપણો જવાબ સાચો છે, આપણો જવાબ સાચો છે. રેડી છે. તો એ રીતના આપણે કામ કરવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ, બીજો દાખલો. આવા લસા ગુસાના દાખલા પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું. રેડી. નેક્સ્ટ એક દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલા છે, બરાબર. સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ એક્ઝામ્પલ છે. સરવાળો અને ગુણાકાર તમને આપેલા છે 1/4 અને -1. તો દ્વિઘાત બહુપદી મેળવો. સિમ્પલ છે ભાઈ. આલ્ફા અને બીટા બે શૂન્ય છે, તો અહીં આલ્ફા પ્લસ બીટા તમને આપેલું છે ભાઈ. આલ્ફા પ્લસ બીટા કેટલું આપેલું છે 1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલું આપેલું છે ભાઈ -1 આપેલું છે. રેડી. દ્વિઘાત બહુપદી આપણે મેળવી છે, તો p ઓફ x ઇક્વલ ટુ k બ્રેકેટમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x પ્લસ આલ્ફા બીટા, જે આપણી ફોર્મ્યુલા છે ભાઈ, k નોટ ઇક્વલ ટુ 0. આ ફોર્મ્યુલા તમે જાણતા હોવા જોઈએ, બરોબર છે ને ભાઈ. નકર ના ભેગું થાય. આ લાસ્ટ લેક્ચરની અંદર લગભગ આપણે આલ્ફા અને બીટા બે નો ખાઈ પાતા, ટ્વિસ્ટ વાળો એક્ઝામ્પલ હતો. રેડી. આમાં તમને રેડી કરીને જ આપ્યું છે. તો અહીં x વર્ગ સરવાળો છે 1/4 x અને ગુણાકાર -1. રેડી છે. ચાલો, k નોટ ઇક્વલ ટુ 0 4 વડે ગુણી નાખશું તો આ k જ થઈ જશે પાછું 4x વર્ગ -x -4. આ માગેલ દ્વિઘાત બહુપદી છે, જનરલ સ્વરૂપમાં છે. 4x વર્ગ -x -4 છે, એ આપણી દ્વિઘાત બહુપદી છે કે જે તમને ડેટા આપેલા છે એ પ્રમાણે મળી ગયા છે. રેડી છે. તો એ દાખલા નંબર 2 છે એ શું થાય છે, કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજા દાખલામાં શું કે છે, પહેલા પાછું તમને એકવાર યાદ કરાવી દો મિત્રો કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે એ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને એ આમનો લાભ લે છે. તમે જ બાકી છો, બરાબર. તમે જ બાકી છો કે તમે પ્રિપેરેશન કરવા માટે આતુરતા ધરાવો છો, તો આ તમારા માટેનો કોર્સ છે ભાઈ. મેથ્સની અંદર ક્યાંય પણ અટવાઓ છો, ક્યાંય ડર લાગે છે, કાંઈ પણ કંજુસાઈ જેવું લાગે છે, તો આ કોર્સ તમારા માટે જ છે મિત્રો. આ બધી એની અલગ અલગ વિશેષતાઓ છે. ધોરણ 9 10 નું ગણિત મળશે તમને, કન્સેપ્ટની સમજૂતી ખાસ કરીને મળવાની છે. પ્રકરણ મુજબ MCQ દાખલાઓ છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે. દરેક લેક્ચર જે આપણે લીધેલા હોય એ બધાની નોટ્સ તમને મળશે. સૂત્ર માટે અલગથી નોટ્સ મૂકેલી છે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. રેડી છે. પાર્ટ 2 કન્ટેન્ટ, ગણિતના કન્ટેન્ટ આધારિત કોર્સ છે અને એ માત્ર ને માત્ર 799 રૂપિયામાં મળવા પાત્ર થવાનું છે. 1199 માં પણ છે, એ 6 મહિના માટે છે અને આ 3 મહિના માટે છે. રેડી. આ સિવાય એક એક્સ્ટ્રા વસ્તુ આપણે એડ કરેલી છે, મોડેલ પેપર. મોડેલ પેપર છે એ આપણે એડ કરેલા છે. રેડી છે. અત્યારે 5 મોડેલ પેપર મૂકેલા છે. ટૂંક સમયની અંદર બીજા 5 પેપરો પણ તમને જોવા મળવાના છે. ટોટલ 10 મોડેલ પેપર મૂકવાના છે, પ્યોરલી બ્લુપ્રિન્ટ આધારિત. નવી બ્લુપ્રિન્ટ જે આવી છે ને એના આધારિત, બરોબર છે. એમાં સાયન્સ આવી જાય, મેથ્સ આવી જાય અને વિષય પદ્ધતિ પણ આવી જશે, બરોબર છે. તો એ બધી વસ્તુ તમને એની અંદર જોવા મળવાનું છે, પેપર સ્ટાઇલ મુજબ જ. રેડી. તો ખાસ પૂરેપૂરો લાભ લ્યો. આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 8461017722 ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી. તમારું પોતાનું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. રેડી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને આજે જ જોઈન કરજો, ટાઈમ બગાડતા નહીં. રેડી ને. આન્સર કી તો આવી જશે એના ટાઈમે, તમે ટાઈમ બગાડતા નહીં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો. દાખલા નંબર 3. આ દાખલો છે ને ભાઈ ખાસ સમજવા લાયક છે. રકમમાંથી તમને જે સમીકરણ બનાવી જશો, સમીકરણ બની જાય પછી તમારું કામ થઈ જશે, કારણ કે તમને આદેશની રીત અને લોપની રીત આવડતી હોય ભાઈ, બરોબર. એટલે તમારું કામ ઈઝી થઈ જાય. શું થઈ જાય? ઈઝી થઈ જાય. રેડી છે. તો અહીંયા જુઓ ભાઈ, શું લખ્યું છે, એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. 3 દિવસનું એક ફિક્સ ભાડું છે. તમે લાઇબ્રેરીમાં જતા હશો ને ભાઈ, તો અહીંયા 3 દિવસનું એક નિશ્ચિત ભાડું છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે, બરોબર છે. અતિરિક્ત ભાડું લે છે મતલબ પછીના દિવસો માટે રોજે રોજનું ભાડું લાગશે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના રૂપિયા 27 ચૂકવે છે. 7 દિવસ બુક રાખે છે
અને એ 27 રૂપિયા ચૂકવે છે. બીજી સુશી છે એ 5 દિવસ બુક્સ રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. આ બે માહિતી આપી છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું મેળવો. બરોબર છે ને મિત્રો? તો નિશ્ચિત ભાડું છે એ આપણે રૂપિયા X ધારી લઈએ. શું ધારી લઈએ ભાઈ? ધારો કે નિશ્ચિત ભાડું બરાબર રૂપિયા X. કેટલા? રૂપિયા X. અને 3 દિવસ પછીના વધારાના દિવસો માટે પ્રત્યેક વધારાના દિવસો માટે નું ભાડું રૂપિયા Y છે. બેન વસ્તુ છે સમીકરણ બનાવવું ભાઈ. સમીકરણ બનાવતા જ અહીંયા શીખવાનું છે. ખાસ કરીને ઉકેલવાનું તો બધાને આવડી જશે. બરોબર. હવે સરિતાબેન જે છે ને એની આપણે વાત કરીએ તો આ 7 દિવસ પુસ્તક રાખવાના કેટલા રૂપિયા દે છે? 27 રૂપિયા દે છે. સમજજો ભાઈ, એમાં 3 દિવસ તો ફિક્સ છે. 3 દિવસ માટે X રૂપિયા દેશે. વધારાના કેટલા દિવસ થયા? ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ ને સાતમો દિવસ. તો 4 દિવસ વધારાના થયા. એક દિવસ વધારાનો હોય તો Y રૂપિયા લાગે, તો 4 દિવસ વધારાના હોય તો કેટલા રૂપિયા લાગે? 4Y લાગે. બરોબર છે? તો આ સરિતા જે છે એ 27 રૂપિયા ચૂકવે છે. તો કઈ રીતના ચૂકવે છે? તો કે X એટલે કે આ 3 દિવસનું ભાડું થયું અને બાકીના જે 4 દિવસ છે એમનું ટોટલ ભાડું થઈને કેટલા રૂપિયા દે છે? 27 રૂપિયા દે છે. આ સમીકરણ 1 બની ગયું. બરોબર. વ્યવસ્થિત ડિટેલમાં લખવાનું. આપણે તો મેં તમને સમીકરણ ડાયરેક્ટ બનાવી નાખ્યું. X + 4Y = 27 રૂપિયા. બરોબર છે. નેક્સ્ટ સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા દે છે. તો એના માટે પણ શું છે? તો કે X રૂપિયા તો ફિક્સ જ છે 3 દિવસનું. વધારાના 2 દિવસ ભાઈ ટોટલ મળીને 21 રૂપિયા ચૂકવે છે ભાઈ. આ બીજું સમીકરણ થઈ ગયું. ઉકેલવા માટે બહુ ઈઝી. સમીકરણ બની જાય પછી ઉકેલવું તો આમ કાંઈ ડાયરેક્ટ જ થશે. બરોબર છે? ડાયરેક્ટ લોપ કરી નાખો. બરોબર ને ભાઈ? પહેલામાંથી બીજું બાદ કરો ભાઈ. જો પહેલામાંથી બીજું બાદ કરો એટલે લોપ થઈ જશે. 27 X + 2Y = 21 થશે. અને લોપ કરી નાખી. બરોબર? લોપ કરી જો ધાડ ઉડશે. માઇનસ ઉડી ગયા. આ શું આવ્યું? 2Y બરાબર કેટલા? તો કે 6. Y બરાબર કેટલા? તો કે 3 રૂપિયા. પ્રત્યેક દિવસનું ભાડું વધારાના પ્રત્યેક દિવસનું ભાડું કેટલું છે? 3 રૂપિયા છે. 3 રૂપિયા. બરોબર છે? ચાલો નેક્સ્ટ X ગોતો હોય તો X ગોતી લે. નિશ્ચિત ભાડું ખબર પડી જાય ને ભાઈ? આ મૂકી દે. સમીકરણ 2 માં મૂકો તો તંદુ 6 થશે. X + 6 = 21. બરાબર? તો X બરાબર 15 રૂપિયા. પેલા 3 દિવસનું ભાડું કેટલું છે મિત્રો? 15 રૂપિયા છે. બરોબર છે? તો નિશ્ચિત ભાડું છે 3 દિવસનું નિશ્ચિત ભાડું એ લખી નાખવાનું. 3 દિવસનું નિશ્ચિત ભાડું રૂપિયા 15 અને વધારાના પ્રત્યેક દિવસનું ભાડું રૂપિયા 3 છે. રેડી ભાઈ? મજા આવી ને ભાઈ? આવી જ રીતના સમીકરણ બનાવતા તમને આવડી જાય ને ભાઈ, ઈઝી કામ થઈ જશે. અને આવો દાખલો પૂછાય જ યાર, પૂછવો જ પડે ભાઈ. બરોબર છે? તો ભાઈ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેવાય. એવું કંઈ ના હોય. જો નીચે નવી સિસ્ટમ આવી ગઈ છે. લાઈક કરવા માટે પણ નવી સિસ્ટમ આવી ગઈ છે. તમે જોઈ શકો છો. રેડી? ચાલો આગળ વધશું ભાઈ. દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 છે મિત્રો, એ દ્વિઘાત સમીકરણ આધારિત છે. દ્વિઘાત સમીકરણ આધારિત છે ભાઈ. બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોના વર્ગોનો સરવાળો 290 છે. કેવી બે સંખ્યા? બે ક્રમિક અયુગ્મ સંખ્યા. બે ક્રમિક અયુગ્મ સંખ્યાનો સરવાળો, વર્ગોનો સરવાળો 290 છે. આ ખાસ યાદ રાખજો, વર્ગોનો સરવાળો. તો બંને સંખ્યાઓ મેળવો. તો અહીં ધારો કે અહીં લખી ભાઈ, ધારો કે બે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યાઓ, પેલી x હોય તો બીજી કઈ હોય? x + 2 હોય. બરાબર? ક્રમિક સંખ્યા નથી. ક્રમિક સંખ્યા છે પણ અયુગ્મમાં છે. ક્રમિક હોય તો x અને x + 1 આવે, પણ આ ક્રમિક અયુગ્મ સંખ્યા છે. રેડી છે? તો અહીંયા x અને x + 2 એવી રીતના થશે. રેડી? હવે શરત જે આપી છે એ શરતને આધીન આપણે શું કરશું? x² + x + 2 આખાઈનો વર્ગ બરાબર 290 છે. દ્વિઘાત સમીકરણ મેળવી લઈએ એટલે આપણને x મળી જશે. x મળી એટલે i મળી જાય ને i મળી જાય. રેડી? આ x² + x² + 4x + 4 બરાબર 290.
આ 2x વર્ગ પ્લસ 4x પ્લસ નહીં માઇનસ 286 બરાબર 0. રેડી છે? ચાલો 2 વડે ભાગી નાખી, 2 વડે ભાગી નાખી એટલે x વર્ગ પ્લસ 2x માઇનસ 143 ઇઝ ઇક્વલ ટુ 0. 143 ના ભાગ પાડો, બાદ બાકી કરતા 2 આવે. આવે જ છે. જો આ બેનો સરવાળો વચ્ચે આપ્યો છે તો 13 ગુણ્યા 11 ડાયરેક્ટ દેખાય જ છે ભાઈ. 13 ગુણ્યા 11 એટલે કેટલા થાય મિત્રો? 143. 11 નો ઘડિયો બહુ ઈઝી, ગમે એની હારે ગુણાકાર કરવો હોય ને ભાઈ, આ અને આ બે અંકોનો સરવાળો છે વચ્ચે મૂકી દેવાનો. બરોબર? બે અંકોનો સરવાળો શું કરવાનું? તો કે વચ્ચે મૂકી દેવાનો. બરોબર છે? તો અહીંયા આ રીતના થશે. તો આ x પ્લસ 13 મોટું પહેલા અને x માઇનસ 11 બરાબર 0. સાહેબ આ નિશાની તમે કેવી રીતના મૂકી? તો એમાં કાંઈ ના હોય. આ જે નિશાની છે ને પહેલી નિશાની એ મોટી સંખ્યાની આગળ મૂકવાની અને આ બે નિશાનીનો ગુણાકાર છે એ નાની સંખ્યાની બાજુ મૂકવાની. પતી ગયું. એટલું સિમ્પલ હોય. રેડી? ચાલો નેક્સ્ટ. x બરાબર -13 અને x બરાબર કેટલા? 11. ધન પૂર્ણાંક સંખ્યાનું કીધું છે એટલે આ સંખ્યા આવશે નહીં. તો આ એક સંખ્યા x બરાબર 11 છે તો x પ્લસ 2 બરાબર કેટલા થશે મિત્રો? 13 થશે. તો આપણો જવાબ આવી ગયો ભાઈ. આપણો જવાબ આવી ગયો. x બરાબર 11 અને x બરાબર 13 છે એ માગેલ સંખ્યાઓ છે કે જેમના વર્ગોનો સરવાળો છે એ 290 થશે. બરોબર છે? બરોબર છે. એમસીક્યુ હોય તો ડાયરેક્ટ તમે ક્રોસ વેરિફિકેશન કરી શકો, કેરી મદદથી ઓપ્શન ઉપરથી કરી શકો, પણ અહીંયા તો એવું કંઈ થશે નહીં એટલે એ પણ તમારે ધ્યાન રાખવું પડે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ. પાંચમો દાખલો જોઈએ. પાંચમો દાખલો. બરોબર ને? શું કહે છે? 8 ના પ્રથમ 15 ગુણિતનો સરવાળો. સરવાળો હા કેના? 8 ના પ્રથમ ગુણિતનો સરવાળો. 8 1 8, 8 2 16, 8 3 24. આગળ તમને ન આવડતું તો લખી નાખવાનું 15 પદ સુધી. બરોબર? કારણ કે સરવાળા માટે આપણી પાસે બે સૂત્રો છે. જ્યારે છેલ્લું પદ હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે અને જ્યારે છેલ્લું પદ નથી ત્યારે આપણી પાસે સૂત્ર છે. તો આપણે જે સૂત્ર આવડતું એ પ્રમાણે કામ કરવું પડે. 15 8 આપણને ખબર જ હોય આમ તો, પણ 120 થશે. પણ અહીંયા આપણે અહીંયા આ રીતના કામ કરશું. રેડી છે? ચાલો 15 પદ 15 પ્રથમ 15 ગુણિત કીધા છે ને ભાઈ. હા 15 ગુણિત આવી રીતના આગળ આગળ હાલ્યા જશું. 8 દાણ 80 થશે. બરોબર. ચાલો એ રીતના આવશે. તો છેલ્લું પદ આપણી પાસે છે જો ઉપયોગ કરવો હોય તો. બાકી આ સૂત્રો છે આપણે હમણાં લખીએ. પણ પહેલાં તો a બરાબર કેટલા છે? 8. સમાંતર શ્રેણી દેખાય છે. ક્રમિક તફાવત 8 જોવા મળે છે. ક્રમિક તફાવત 8 જોવા મળે છે. બરાબર ને? તો d બરાબર એ કેટલા છે મિત્રો? 8 છે. n બરાબર કેટલા છે? 15 છે. રેડી ને? તો હવે આપણે sn નું સૂત્ર લખીજો. sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. બરાબર છે? આ સૂત્ર છે. આ સૂત્રની અંદર મૂકી દે. s15 બરાબર 15/2 કૌંસમાં, અથવા જો બીજી રીતે છે આપણી પાસે કી તમને કહું હમણાં, 2a એટલે કેટલા છે મિત્રો? 8 પ્લસ 15 - 1 એટલે 14. d એટલે કેટલા છે મિત્રો? 8 છે. રેડી? ચાલો 15/2 નથી થતું. 2 કોમન કાઢ નાખું. બરોબર છે? એટલે મજા આવે કામ કરવાની. 8 વત્તા 7 ગુણ્યા 8. બરોબર છે? હજી 8 કોમન કાઢ નાખી ભાઈ, બાયણે જવા દે. 8 ને 12 લઈ લે, કોમન કાઢ લે. તો અહીંયા કેટલા વધ્યા? 1 વધ્યા. અને અહીંયા કેટલા વધ્યા? 7 જ વધ્યા. બરોબર છે? આટલું કોમન નીકળી ગયું યાર. બરોબર ને? આ દૂડી ગયા. બરોબર? આ દૂડી અહીંયા છે. 15 8 120 અને 120 8, 12 8 96, 960 સરવાળો થશે. 960 સરવાળો થશે. રેડી છે? તો આ રીતના કામ કરવાનું છે. બીજી રીત કઈ છે ભાઈ? તમને ખબર હોય તો આ તમે જાણતા હશો. 8 વત્તા 16 વત્તા 24 આવી રીતના ક્યાં લગી છે? 120. બરોબર? એટલે 15 પદ છે અલગ અલગ. બધામાંથી 8 કોમન કાઢી નાખો એટલે 1 વત્તા 2 વત્તા 3 ડોટ કેટલા આવશે મિત્રો? 15 આવશે. બરોબર? તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આપણે કરવાનો છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. બરોબર? એનું સૂત્ર તમે જાણતા જ હોય. 15 ગુણ્યા 16/2. રેડી ને? 8 8 64. 64 ગુણ્યા 15. 15 ચોક 60 ની મીંડી વધી પડી 6. 15 છક 90 ને 6 96 આવી ગયા. આ બીજી રીતે આ રીતને કરી શકો. બરોબર? તો આ રીતના પણ તમે લાભ લઈ શકો છો. ચાલો નેક્સ્ટ. છઠ્ઠો દાખલો જોઈએ મિત્રો. છઠ્ઠો દાખલો જોઈએ. બરોબર? તો આ રીતના સમાંતર શ્રેણીના કોઈ પણ દાખલા હોય તો સોલ્વ કરી નાખવાના. નેક્સ્ટ. આવા 2-3 દાખલા છે, જોઈ લેજો ટેક્સ્ટ બુકમાં. છઠ્ઠો દાખલો. છઠ્ઠા દાખલા પહેલા પેજ એક બ્લેન્ક રહી ગયું છે, તેને આપણે ડિલીટ મારી દઈએ. ચાલો
હવે છઠ્ઠો દાખલો છે, યામ ભૂમિતિનો દેખાય છે, બરોબર ને? વાય અક્ષ એ બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે અને છેદ બિંદુના યામ પણ ગોતવાના છે. તો આ દાખલો પ્રેક્ટિસમાં કરવાનો છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ થોડીક હિન્ટ આપી દઉં, બાકી પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે આવા દરેક લેક્ચરની અંદર દાખલા તમને જોવા મળતા હોય છે. તો આ તમને દાખલો આવડી જશે. મને 100% વિશ્વાસ છે કે તમે આ દાખલાનો જવાબ છે એ કમેન્ટની અંદર આન્સર આપશો. આ વાય અક્ષ છે, આપણે લાસ્ટ ટાઈમ x અક્ષ દ્વારા કીધું હતું, બરોબર છે? આ P બિંદુ લઈ લે તો 0, y થશે. આપણે k જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું કહી દઈ, બરોબર છે? તો k ડાયરેક્ટ મળી જાય, k ડાયરેક્ટ મળી જાય, બરોબર છે? કઈ રીતના મળશે? x1 ના છેદમાં x2 માઇનસ 5 ના છેદમાં -1 અને 5 મળશે, તમે જોઈ લેજો, બરોબર છે? આવી રીતના મળશે. અને વાયામ પણ ગોતવાનો છે. વાયામ ગોતવા માટે 5y2 પ્લસ y1 છેદમાં 5 પ્લસ 1. રેડી? આનું કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે જવાબ મળી જશે, બરોબર? આ રીતના સિમ્પલ છે. બાકી આમાં કંઈ ફેરફાર કમેન્ટની અંદર કરી લેજો આન્સર, બરોબર? બાકી તમને ખબર જ છે કઈ રીતના કરવું. આવા દાખલા IMPમાં આવે છે તો જોઈ લેવાના છે. રેડી? ચાલો નેક્સ્ટ 7મો દાખલો જોઈએ. 7મો દાખલો જોઈએ. ચાલો 7મા દાખલાની અંદર શું છે તો કે ત્રિકોણમિતિ છે. ત્રિકોણમિતિ ત્યાં આવે ત્યાં આપણને સૂત્ર બધા આવડતા હોવા જોઈએ. આના બરાબર આ સાબિત કરવાનું છે, આના બરાબર તો આ ન કરી શકાય ભાઈ. તો LHS થી સ્ટાર્ટ કરશું ભાઈ. LHS આપણું જે લખ્યું છે એ તમે જુઓ ભાઈ, આ રીતના લખી નાખી. sin θ -2 sin ક્યુબ θ છેદમાં 2 cos ક્યુબ θ માઇનસ cos θ. રેડી છે? તો સૌથી પહેલા અહીંયા સામાન્ય દેખાય છે એ સામાન્ય કાઢી લ્યો, બરોબર છે? સામાન્ય કાઢી લ્યો. સામાન્ય શું દેખાય છે ભાઈ? sin θ કોમન નીકળે છે. રેડી છે? તો શું વધ્યું? 1 - 2 sin સ્ક્વેર θ વધ્યું છેદમાં અહીંયા શું છે હવે? cos θ કોમન નીકળી જશે, cos θ, બરાબર? એટલે 2 cos સ્ક્વેર θ -1 થશે, 2 cos સ્ક્વેર θ -1 થશે. રેડી છે? ચાલો, તો આ તો tan θ બની ગયું છે, આ tan θ બની ગયું છે. હવે એનો મતલબ એવો થાય કે આ ગમે એમ કઈને ઉડાડવાનું. આ ગમે એમ કઈને ઉડાડવા માટે આપણે sin સ્ક્વેર ને cos સ્ક્વેરમાં કન્વર્ટ કરી. તો sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1 થાય. તો sin સ્ક્વેર બરાબર 1 - cos સ્ક્વેર θ થાય. sin સ્ક્વેર બરાબર 1 - cos સ્ક્વેર θ થાય, બરાબર છે? તો આ મૂકી દેજો, આનું સાદું રૂપ આપી દે અલગથી. 1 - 2 sin સ્ક્વેર θ બરાબર 1 - 2 1 - cos સ્ક્વેર θ 1 - 2 પ્લસ 2 cos સ્ક્વેર θ. એટલે શું થઈ ગયું? 2 cos સ્ક્વેર θ -1 થઈ ગયું, બરાબર? તો ઉપર 2 cos સ્ક્વેર θ -1 જ છે, તો એ બે સરખા છે. એનો મતલબ એવો કે આ બે ઉડી જાય તો આપણો જવાબ આવી ગયો. જો RHS થઈ ગયો. શું થઈ ગયું? RHS આપણને મળી ગયું. રેડી છે ભાઈ? તો આ રીતના જ કામ કરવાનું, એટલે ક્યાંય અટકી નહીં, બરોબર ને ભાઈ? તો ત્રિકોણમિતિમાં જેટલી ફોર્મ્યુલા તમને આવડતી હશે ને એટલો વધારે બેનિફિટ થશે, બરોબર છે? એટલો વધારે બેનિફિટ થશે. એટલે નિત્યસમની ફોર્મ્યુલાઓ છે એ ધ્યાનમાં રાખવાની છે. રેડી? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 8 જોઈએ. આ પેજ બ્લેન્ક છે તો આને ડિલીટ મારી દઈ, બરોબર છે? ચાલો, દાખલા નંબર 8 છે એ તમારી સામે આવી ગયો છે ભાઈ, બરોબર? આનું સોલ્યુશન કરીએ આપણે. આયા મિત્રો રકમમાં લખ્યું છે કે સમુદ્રની સપાટી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી, સમુદ્રની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતા દરિયામાં આવતા બે વહાણના અવક્ષેપ કોણના માપ 30 ડિગ્રી અને 45 ડિગ્રી માલુમ પડે છે. અવક્ષેપ કોણ એટલે ઉપરથી નીચે જવાનું છે. આપણે ઉપરથી વહાણ નીચે છે. રેડી છે? જો એક વહાણ બીજા વહાણની બરાબર પાછળ હોય તો બંને વહાણ વચ્ચેનું અંતર મેળવવાનું છે, બરાબર છે? આવી રીતના દીવાદાંડી છે, માની લો કે આ દરિયો છે, સમુદ્ર છે, બરાબર? એક વહાણ અહીંયા છે અને એક વહાણ અહીંયા છે. રેડી છે? આવી રીતના આ ડોટેડ લાઈન છે, મતલબ સંક્ષિપ્ત રેખા છે. અહીંથી આપણે નિરીક્ષણ કરીએ છીએ, એક વહાણ અહીંયા છે, એક વહાણ અહીંયા છે. રેડી છે? હવે અહીંયા તમે જોશો મિત્રો તો અવક્ષેપ કોણનું માપ 30 છે, મતલબ અહીંથી તમે આમ જેમ આઘું જોશો એમ અવક્ષેપ કોણ અહીં 30 નો થશે. રેડી છે? તો અહીંયા તમે જોશો આ Z બનશે, આ સંક્ષિપ્ત રેખા હોય તો આ Z બનશે, તો આ પણ 30 થશે. ક્લિયર છે? નેક્સ્ટ, આ અવક્ષેપ કોણ ધારો કે 45 છે, 45, તો આ Z બનશે એટલે આ 45 થશે. રેડી છે ભાઈ? આ રીતના છે. AB છે એ શું છે? દીવાદાંડી છે. આ C અને D બે વહાણો છે, આ બે વચ્ચેનું અંતર ગોતવું છે આપણે, x ધારી લઈ, બરોબર છે? તો એ આપણે ગોતવાનું થશે. સિમ્પલ. આની ઊંચાઈ આપેલી છે 75, આ 75 આપી છે, બરોબર? તો બધી વ્યવસ્થિત રીતે માહિતી લખી નાખવાની. પછી દીવાદાંડી છે એ AB છે, દીવાદાંડી ની ઊંચાઈ
એ બી બરાબર 75 મીટર છે. રેડી. એ બિંદુએથી દરિયામાં આવતા બે વહાણો સી અને ડી છે, બરાબર, જેનું અવલોકન કરતા સીનો જે અવક્ષેપ કોણ છે એ 45 ડિગ્રીનો માલુમ પડે છે અને ડી આગળ જે વહાણ છે તેમનો અવક્ષેપ કોણ છે એ 30 ડિગ્રી માલુમ પડે છે, બરાબર છે. સી અને ડી એટલે કે બે વહાણો વચ્ચેનું અંતર ધારો કે x મીટર છે. પછી આપણે આગળ સ્ટાર્ટ કરવાનું, યુગ્મ કોણની એવી પ્રક્રિયા કરવી તો કરવાની કે ભાઈ આ એક્સ એ ડી બરાબર 30 છે, તેથી એ ડી બી બરાબર પણ 30 થશે કારણ કે યુગ્મ કોણ છે. એ જ રીતના એક્સ એ સી 45 ડિગ્રી છે તો એ સી બી પણ 45 ડિગ્રી થશે યુગ્મ કોણનું લોજિક લાગીને, બરોબર છે. હવે આપણે બે ત્રિકોણનો ઉપયોગ કરશું, એમાં 45 ડિગ્રી વાળો હોય ને એનો પહેલા ઉપયોગ કરવાનો, બહુ સારું કામ થઈ જાય, બરોબર છે. તો ત્રિકોણ એ બી સી માટે tan 45 મારીશ ડાયરેક્ટ. કેવી રીતના આપણે કામ કરશું તો કે આ ત્રિકોણ છે અને એક આવડો મોટો ત્રિકોણ છે. નાના ત્રિકોણની મદદથી આ બાજુની સાથેથી આ બાજુ તમને મળી જશે બીસી, બરોબર છે. અને મોટા ત્રિકોણનું માપ મેળવવા માટે આપણે શું કરશું, સામેની બાજુ છેદમાં પાસેની બાજુમાં આટલું માપ x છે ને આટલું તમે ગોતી એટલે BC વત્તા CD છે, એમાંથી x છેલ્લે આપણે ગોતવાનો છે. રેડી છે? ચાલો જોઈએ. tan 45 બરાબર સામેની બાજુ AB ના છેદમાં BC થાય. હવે tan 45 એટલે સામેની બાજુ પાસેની બાજુ એક જ થાય તો AB ના છેદમાં BC થશે, બરાબર છે. આના ઉપરથી કહી શકીએ કે BC બરાબર કેટલા થશે મિત્રો, 75 મીટર થશે. આ 75 મીટર થશે. ક્લિયર છે? નેક્સ્ટ ત્રિકોણ જે છે આપણી પાસે ACD, એમની વાત કરીએ. ABD ત્રિકોણ ABD માટે tan 30 બરાબર AB ના છેદમાં BD, ડાયરેક્ટ આખું માપ BD એટલે શું થશે તો AB ના છેદમાં BC વત્તા CD આવું થશે, બરાબર છે. tan 30 એટલે 1/√3 થશે. AB કેટલા છે મિત્રો, 75 છે. BC પણ કેટલા છે મિત્રો, 75 છે. અને CD એટલે x છે, જે આપણે ગોતવાનો છે. આ ભાગાકારમાંથી આ ગુણાકારમાં આવશે તો 75 વત્તા x થશે બરાબર 75√3 થશે. રેડી છે? x ને કરતા બનાવશો તો 75√3 માઇનસ 75. રેડી? તો x બરાબર કેટલા થઈ ગયા મિત્રો, 75√3 માઇનસ 1 મીટર. બે વહાણો વચ્ચેનું અંતર છે એ 75 ગુણ્યા √3 માઇનસ 1 છે. 75 ગુણ્યા √3 માઇનસ 1 છે. કેટલું છે? 75 ગુણ્યા √3 માઇનસ 1 છે. રેડી? હા, એવી રીતના છે, બરોબર. તો અહીંયા આપણે બે વહાણો વચ્ચેનું અંતર જે મેળવવાનું હતું એ આપણને મળી ગયું છે. રેડી છે? ચાલો નેક્સ્ટ દાખલા નંબર 9 જોઈએ મિત્રો. દાખલા નંબર 9 માં શું કહે છે તો એની પહેલા મિત્રો પાછું તમને એકવાર યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. તમારે પણ ક્યાંય પણ ગણિત સબ્જેક્ટની અંદર મુશ્કેલી પડતી હોય તો આ તમારા માટે જ છે મિત્રો. આ તમારા માટે જ કોર્સ બનાવેલો છે. તો આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ગણિતની અંદર કાંઈ પણ ડર હોય તો આ કોર્સનો લાભ લઈ અને તમે ડર છે એ દૂર કરી શકો છો. કાંઈ પણ પ્રકારના કન્સેપ્ટ છે એ ક્લિયર કરી શકો છો, બરોબર. 1 ચેપ્ટર 2 ચેપ્ટર 3 ચેપ્ટર 5 ચેપ્ટર જેટલા ચેપ્ટર તમે પ્રિપેર કરી શકો ને એટલો વધારે તમારો બેનિફિટ થશે ભાઈ. મિનિમમ 2 ચેપ્ટર તમે સોલ્વ કરી નાખો એટલે તમારા પૈસા છે વસૂલ વરી જવાના, એ 100%ની ગેરંટી છે. રેડી છે ભાઈ? આ અલગ અલગ વસ્તુ છે. ધોરણ 9 10 ગણિત છે, કન્સેપ્ટ સમજૂતી, પ્રકરણ મુજબ MCQ દાખલા, વિડીયો લેક્ચરની નોટ્સ, સૂત્ર માટે અલગથી નોટ્સ છે, MCQ પ્રેક્ટિસ શીટ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ સિવાય મોડેલ પેપર પણ આપણે એડ કરેલા છે ભાઈ. મોડેલ પેપર પણ તમને લાભ મળવાના છે, બરાબર છે. 3 કલાક તમે વ્યવસ્થિત બેસી અને પૂરેપૂરો લાભ લઈ શકશો. 100 માર્કનું પેપર તમારે સોલ્વ કરવાનું છે, પણ સિલેબસ તમને થોડોક આવડતો હોય પછી પેપર સોલ્વ કરી શકો, બરાબર ને ભાઈ. 5 મોડેલ પેપર મૂકેલા છે, બીજા 5 હજી આવશે ભાઈ, બરાબર. તો આ બધી વસ્તુ છે એ 799 માં તમને અવેલેબલ છે 3 મહિનાની વેલિડિટી માટે. 1199 માં લાભ લેવો હોય તો 6 મહિના માટે તમને મળશે 1199 રૂપિયામાં. ક્લિયર છે ભાઈ? આજે જ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજે જ તમારા કેરિયરની છે ને બઘડાટી બોલાવવા માટેની તૈયારી કરી દો ભાઈ. સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ સૌથી બેસ્ટ હોય છે. રેડી? તો તમારું 8મા પગાર પંચ જે છે ને એ તમારો રાહ જોઈ રહ્યું છે, પણ તમારે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પહેલાં કરવું પડે ભાઈ. એમનું કાંઈ પોસિબલ નથી. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 0 પર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 9મો દાખલો જોઈએ મિત્રો. 9મા દાખલામાં શું કહે છે? એક રમકડું છે. શું છે? એક રમકડું છે. 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું છે. કેવી રીતના છે? અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યાવાળો શંકુ મૂક્યો છે. એક અર્ધગોલક છે ભાઈ, જો આવી રીતના, બરોબર છે. આ એક અર્ધગોલક છે, તેના ઉપર શું કર્યું તો કે એક શંકુ મૂક્યું છે. આવી રીતના એક શંકુ મૂક્યું છે,
બેની ત્રિજ્યા છે એ સેમ છે. કેટલી છે? 3.5 સેન્ટીમીટરની છે. નેક્સ્ટ શંકુ લગાવ્યો હોય તેવું છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે. આ જે કુલ ઊંચાઈ છે ને એ 15.5 છે. રેડી? અહીંથી તમે આ જુઓ ને તો આ 3.5 જ થાય. રેડી? તો અહીંયા લગીનું 3.5 છે. તો આ ઉપરનું તમારે ગોતું હોય તો એ મળી શકશે. રમકડાનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે. કુલ પૃષ્ઠફળ. હવે કુલ પૃષ્ઠફળ એટલે તમે જોઈ શકો છો શંકુ છે એમનું વક્ર પૃષ્ઠફળ આવશે અને અર્ધગોલકનું પણ વક્ર પૃષ્ઠફળ આવશે. બેના વક્ર પૃષ્ઠફળ ઉપર ફોકસ કરવાનું છે. પણ સૌથી પહેલાં અહીંયા તમે જોશો ને ભાઈ ત્રિજ્યા આપી છે બરાબર. શંકુની ઊંચાઈ ગોતી લેજો. શંકુની ઊંચાઈ બધી માહિતી પહેલાં લખી નાખો ને. હું ડાયરેક્ટ શંકુની ઊંચાઈ કરું છું. કુલ ઊંચાઈ માઇનસ અર્ધગોલકની જે ત્રિજ્યા છે તે બાદ કરશું. 0.5 બાદ કરી નાખે એટલે 12 સેન્ટીમીટર છે. રેડી છે? હવે શંકુની જે વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે એમાં એલની જરૂર પડે છે. તો એલ સ્ક્વેર બરાબર h² વત્તા r સ્ક્વેર થશે. બરાબર? h નો સ્ક્વેર એટલે 144 વત્તા r સ્ક્વેર. r એટલે 3.5 35 એટલે 12 25 બરાબર. તો 156.25 થશે. રેડી ને? આ એલ સ્ક્વેર. હવે તમે જોશો તો 12 ગુણ્યા 13 એટલે વર્ગમૂળમાં તમે જોશો ભાઈ એલ બરાબર 12.5 આવશે. 12.5 બરાબર ને? 12.5 મને દેખાય છે. 156 એટલે 12 ગુણ્યા 13 કરશો બરાબર. ચાલો 156 થઈ ગયા અને 0.25. ઓકે રેડી. 0.25 કાઢી નાખી તો 156.25 છેદમાં 100. આનું વર્ગમૂળ કાઢશો એટલે 125 છેદમાં 100 એટલે 1.25 જ થયા. 1.25 જ થશે. ન થાય ને? 0.25. ઓકે આનું વર્ગમૂળ કાઢો એટલે 10 જ થાય ને ભાઈ. હા બરાબર. 12.25 12.5 12.5 છે એ શું મળશે મિત્રો? તિર્યક ઊંચાઈ મળશે. 12.5 છે એ તિર્યક ઊંચાઈ આપણને મળી જશે ભાઈ. ક્લિયર છે? હવે કુલ પૃષ્ઠફળની વાત કરીએ ભાઈ. કુલ પૃષ્ઠફળમાં શું થશે? કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ πrl એટલે કે શંકુનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલક 2πr સ્ક્વેર. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ 2πr સ્ક્વેર. રેડી છે? આમાં માહિતી મૂકી અને કેલ્ક્યુલેશન કરી કોમેન્ટની અંદર જરૂર આન્સર આપવાનો છે. તમારું કેલ્ક્યુલેશન સાચું કે નહીં એ આપણે નક્કી કરશું. રેડી છે ભાઈ? એ આપણે નક્કી કરી લઈએ. બરાબર ને ભાઈ? તો એ આપણે નક્કી કરીએ કે તમારો જવાબ સાચો આવે છે કે નહીં. બરાબર? હવે નેક્સ્ટ 10મો દાખલો જોશું. જો 10મા દાખલામાં શું કહે છે? 10મો દાખલો છે. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકમાં માહિતી આપે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક મેળવવાનો છે. સિમ્પલ સોબર છે. માહિતીઓ બધી આપેલી છે. તમે જોઈ શકો છો ભાઈ. રેડી છે? બહુલકનું સૂત્ર લખી દઉં છું. z બરાબર l પ્લસ f1 માઇનસ f0. તમે બોલતા જઈજો મનમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા શું થાય ભાઈ? h થાય. રેડી? સૌથી પહેલાં તમારે બધાની માહિતી છે એ વ્યવસ્થિત રીતે ભેગી કરવી પડે. આપણો જવાબ છે એ બહુલક વર્ગમાં હોય અને બહુલક વર્ગ આપણે ગોતતા આવડવો જોઈએ. સૌથી મોટી આવૃત્તિ છે એની સામેનો વર્ગ 1 2 3 ને 4 ચોથો 1 2 3 ને 4 60 થી 80 આ બહુલક વર્ગ છે. l એટલે બહુલક વર્ગની અધોસીમા. f1 એટલે આ f0 એટલે મોટી જે આવૃત્તિ છે ને એની આગળના વર્ગની આવૃત્તિ. આ f0 થશે. આ f1 આ f2 બરાબર છે. આ 52 61 અને 38. h વર્ગ લંબાઈ કેટલી છે મિત્રો? 20 છે. બસ આમાં મૂકી અને આન્સર છે કેલ્ક્યુલેશન કરી કમેન્ટમાં આન્સર આપી દીધો ભાઈ. 2 મિનિટ થશે તમારે કેલ્ક્યુલેશન કરતા. પણ પ્રેક્ટિસ થશે. 100%ની વાત છે. આવડે છે એમ ન ચાલે. તમારી સામે દાખલો આવ્યો છે એકવાર સોલ્વ કરી લેવાનો. બરાબર? ઘણા બધા શિક્ષક મિત્રો એવું કરતા હોય કે આ તો આવડે ભાઈ, આ તો આવડે. એલા ભાઈ આવડે પણ એકવાર ગણી રાખો ને ભાઈ 1-2 મિનિટ થશે વધીને. ક્યાં વાર લાગે ભાઈ? ન લાગે. ગણી નાખજો એટલે વાંધો ન આવે. ચાલો કમેન્ટની અંદર આન્સર આપી દેજો. તો અહીંયા 10મો દાખલો પણ કમ્પ્લીટ થાય છે મિત્રો. 10મો દાખલો કમ્પ્લીટ થઈ ગયો છે. મતલબ આજનો લેક્ચર પણ અહીંયા પૂર્ણ થઈ ગયો છે. વેવ ઓફ સક્સેસ. બરાબર છે? હે ને ભાઈ? ચાલો તો આજના 10 દાખલાઓ ટાટ સેકન્ડરી મેન્સની લેખિત પરીક્ષા માટેના સૌથી વધુ પૂછાતા કઠિન પ્રશ્નો હતા. તમને કેટલા દાખલાઓ આવડતા હતા અને કેટલા દાખલાઓ તમે નવી રીતે શીખ્યા અથવા તો તમને કંઈક શીખવા મળ્યું. બરાબર છે? તો એ તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. અને ખાસ મિત્રો આ વિડીયોમાં તમને કંઈક જાણવા મળ્યું હોય, કંઈક શીખવા મળ્યું હોય, તમને બેનિફિટ થયું હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. અને આવી જ રીતના નવા લેક્ચરો જાણવા માટે, શીખવા માટે કંઈક આમ આપણે પ્રયત્નો કરવી છે, પ્રેક્ટિસ કરવી છે
તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ ના કરેલું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ, બરોબર છે. તો આ જ રીતના પાછા આપણે નવા લેક્ચરોમાં પાછા ભેગા થશું ભાઈ. પણ આ યાદ રાખજો ભાઈ, 10 માર્ક્સ આ લેક્ચરની અંદર પડ્યા હતા, બરોબર. પરીક્ષામાં ક્યાંથી ક્યાં આવે નક્કી નથી, પણ આ લેક્ચરની અંદર 10 માર્ક છે, બરોબર ને. તો તમે હજી આખો વિડીયો ના જોયો તો પાછો જોઈ લેજો ભાઈ. બધા દાખલા એકવાર મોઢે ગણી નાખજો, રકમ લઈને પછી મોઢે, રકમ લઈને પછી મોઢે. રેડી? બાકી આની સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ શેર કરતા હોઈએ છીએ. તો તેમાં પણ તમે ના જોડાયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે ટેલિગ્રામ ચેનલની, તો તેમાં તમે જોડાઈ જાજો, જેથી કરીને આમની સોલ્યુશન PDF હોય કાંઈ અથવા બીજું અધર વસ્તુ આવતી હોય તો તમે એનો લાભ લઈ શકો. રેડી છે ભાઈ? તો આજનો લેક્ચર મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.